માતાજી મિત્રો, કેમ છો? ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ VM બ્રધર્સમાં. તો લાસ્ટ ટાઈમ તમે અમારો બ્લોગ જોયો કે BNI સિમ્પોઝિયમ હતું અને આ વખતે એક્ઝિબિશન જ છે ટેક એક્સપોનું. તો એ છે આ વખતે સાયન્સ સિટી. અત્યારે વાગ્યા છે સવારના એક્ઝેક્ટ 5 વાગ્યાના ઉઠીને રેડી થયા છીએ. બસ જસ્ટ ઓફિસે આવ્યા છીએ અને હવે જઈશું આપણે સાયન્સ સિટી ટેક એક્સપોમાં. તો ચલો જોડાયેલા રહો. અમે આમાં બી બતાવીએ કે આ એક્ઝિબિશન કેવું છે. આ ખાલી ને ખાલી IT વાળાનું છે, એટલે પહેલાંમાં જે રિવ્યૂ હતા એના કરતાં કદાચ આ બ્લોગમાં મજા આવશે. તો જોડાયેલા રહો VM બ્રધર્સમાં. મિત્રો ફાઇનલી આપણે સાયન્સ સિટી આવી ગયા છીએ વિજ્ઞાન ભવનમાં. અને અમે એટલા બધા વહેલા આવ્યા છીએ કે હજી અહીંયા સ્ટોલ રેડી થઈ રહ્યા છે, સફાઈ થઈ રહી છે, અંધારું એ તમે જોઈ શકો છો. અમે તો ઘણા બધા વહેલા આવી ગયા છીએ. હવે ખબર નહીં કેટલા વાગે ચાલુ થશે, પણ ત્યાં સુધી ટાઈમ તો કાઢવો જ પડશે. એટલે ગમત, હસી, મજાક બધું કરીએ. આવો તમને બતાવીએ અંદર શું હાલત છે. તો વિચારીશું એમથી બી બહુ વહેલા આવ્યા છીએ, કેમ કે તમે જોઈ શકો છો કામ હજી ચાલુ જ છે. જો આ ભાઈ લોકોના મગજ ગરમ થયા છે, કેમ કે બહુ વહેલા ઉઠીને ઠંડીના નાહીને આવ્યા ને, એટલે નાયા કે નહીં એની ખબર, ખાલી કહું છું. હવે આ ભાઈ ઠંડીના ને હવે નાહીને આવ્યા ને એટલે તકલીફ થાય. ના બહુ વહેલો આવ્યો, ઠંડીમાં આવ્યો પણ ટાઈમ સર. હજુ તો આ બધું કામ ચાલુ એટલે થોડું મેનેજર સાહેબ જોડે ઊભા રહીને કરાવશે. જો તમને બતાવું કામ. તો આ છે આપણી ટેક એક્સપોની એન્ટ્રી અને આ છે આપણા ઓફિસની બે નકામી આત્માઓ. બડા હરામી હો બેટા. તમે જોઈ શકો છો અમે ક્યારના આવી ગયા. આ રહી ને મોડી આવી છે, જોઈ શકો છો આ ડોસીમાં. આવતા અરે ફોટો પડાવવાનું ચાલુ. અમે બ્લેઝર ટીકાવા આવ્યા હતા. અહીં છે ને, મતલબ જેને સિમ્પોઝિયમ જોઈ તો મજા નહીં આવે, હે ને? લાગતું નહીં. આ ભાઈએ કહી તું નહીં આવે એટલે બસ નહીં જ આવે. આજનો દિવસ કેમ કે અમે તો આજકાલના જે આ હોય. કેટલા વર્ષ હોય તમારા? કેટલાનો એક્સપિરિયન્સ છે? 5મા વર્ષનો એક્સપિરિયન્સ છે. જોઈએ આગળ.
like windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mom. તો 12:30 થયા છે, હજી અમારા ચા પીવાના બી ઠેકાણા નથી. અમને એમ હતું કે BNI જેવું તો અહીંયા નહીં જોય, પણ બોસ જોરદાર. તમને બતાવું અહીંયાનું ક્રાઉડ અમારા જે સ્ટોરનું, તમે જોઈ લો. આપણા ભાઈઓ એકદમ ભટકાઈ ગયા છે. અમે જો કે કંપની તરફથી મજૂર તરીકે આવ્યા છીએ. આ બે જણા પોતાની કંપની બોલી CEO થઈને આવ્યા છે. સ્ટોલ ક્યાં છે? शाबाश बेटा, बहुत बढ़िया. નહીં બતાવો મારા દીકરો ટક્કામાં તો આવો ભોગાડા નહીં આવે તો. નેક્સ્ટમાં છે આપણા પાક્કા ભાઈબંધ છે પોપટલાલ અને તારક મહેતા. રોમ રોમ, આગળ મળીએ. તો સવારે 5 વાગ્યાથી ઉઠ્યા હતા, રેડી થયા, મટીરિયલ લીધું, અહીંયા ટેક એક્સપોમાં આવ્યા અને અત્યારે વાગ્યા છે 2:30 વાગવા આવ્યા છે. પણ ના સવારથી તો નાસ્તાના ઠેકાણા છે કે ના જમવાના ઠેકાણા છે. આમ એક સાઈડથી મજા આવી છે, પણ માથું દુખ્યું છે કેમ કે જમવા સવારથી નાસ્તો પણ કરવા નથી મળ્યો. ચા જે ઘરે પીને એ જ. હવે ખબર નહીં આગળ કેટલા વાગશે, શું થશે શું નહીં. તો હવે તો અંદર જઈએ ત્યારે જ ખબર પડે કે ક્યારે જમવા મળશે અને ક્યારે બેસવા મળશે, કેમ કે બેઠા બી નથી. 5 વાગ્યાના ઊભા જ છીએ, પણ મજા આવી બસ. ચલો તમને અંદરનું ક્રાઉડ બતાવીએ. આપણે આવી ગયા છીએ લંચ કરવા. શું કહું સિંધે સાહેબ? હા ભાઈ, વિચારમાં પડ્યા છે શું ખાઈએ શું ના ખાઈએ. શું ખાધું? પીઝા જોઈ લઈએ છીએ. જોઈએ ભાઈ કહીએ. માંડ લાઈનમાં ઊભા પછી આવડો નાનો પીઝા હાથમાં આવ્યો છે. શું કહેવું, ભરાઈ જશે કે લાગતું નહીં? આટલું તો ખાઈએ પછી આગળ જોઈએ, ખવાઈ જશે ને બીજું કંઈ. પણ લાઈનમાં બહુ ઊભું રહેવું પડે છે. 15-20 મિનિટ લાઈનમાં ઊભા પછી આ બોક્સ હાથમાં આવી છે. ચલો ખાઈ લઈએ, તમે બી ખાઈ લો, પછી આવો બ્લોગ જોવા પાછા. ચલો અહીંયા તો પેલા સિમ્પોઝિયમ કરતાં તો અહીંયા જમવાનું સારું હતું. હવે પીઝા નિપટાઈને આ ભાઈને ભૂખ લાગી હતી આઈસ્ક્રીમની. અહીંયા એસી તો છે જ નહીં, પંખાથી બી કામ ચલાવવું પડે છે. ગરમી લાગી છે એટલી ને જેની કોઈ હદ નથી, એટલે આ બધું ખાવું પડે છે. માંદું પડવાનું છે, પણ જોઈ લઈશું કાલે. હજુ તમને એક વાત કે આજનો દિવસ અને કાલે બી ફરીથી આવવાનું છે. કાલે તો આપણી તાકાત નહીં આવવાની, પણ આજે જોઈ લઈશું. તમને અહીંયાનો લાઈન બતાવું ખાલી. અહીંયા હા 3:30 વાગ્યા છે. ચા નહીં મળી, માથું દુખે છે, ખબર નહીં શું થાય છે. ઊંઘ બી આવે છે, ટાંટિયા બી દુખે છે. अच्छा ठीक है. પણ શું કરીએ હવે, તમે જે જુઓ હું તમને બતાવું કે શું હાલત છે. જુઓ ચા પીવા. ભાઈ તમે લોકો ખાલી જોવાનું પાર્કિંગ, શું પાર્કિંગ, આટલું મોટું પાર્કિંગ છે બોલો. જ્યાં નજર નાખો ત્યાં પાર્કિંગ જ છે ખાલી. આમ અહીંયાથી એક્ઝિટ છે. આપણે નીકળ્યા છે ચા પીવા આપણું સ્પ્લેન્ડર લઈને. અને આવી ગયા સામે આ લોકો, એટલે ઊભી રાખવી પડી, જેમ કે સ્પ્લેન્ડર કહેવાય. શું કહેવાય? હા, ત્યાંથી અહીંથી એક્ઝેક્ટ છે. હા બસ આપણે બહાર આવી ગયા છીએ. આ સિક્યુરિટી કાકા છે અને આ જે સાયન્સ સિટીનો રસ્તો. ચલો પેલા ઉડાડ દો એની औकात में रे. ક્યાંથી હવે ચા ક્યાં છે?
એક કામ કરો ને, લેફ્ટ સાઈડ લઈ લો ને, સાયન્સ સિટી બાજુ મળી જશે કે આપણે આ બાજુ જવું છે પોઈન્ટમાં? ઓકે, ચાલો ભાઈ, જોડાયા રહો અમારા ભાઈ આપણું શું કહેવાય VM બ્રધર્સ બ્લોગમાં. હવે તો ભાઈ બ્લોગના ચેનલના નામ ભૂલી ગયા છીએ, એવો થાક લાગ્યો છે. મગજ ઉપર બહુ લોડ છે. હા, બાઇક ઉપર બેસીને એવી ફિલિંગ આવે છે કે પરિંદા પિંજરે से आजाद हो गया. ये बड़ी अच्छी बात कही आप. બોલો, એવું બધું ના પીવાય. નારિયેળ પાણીની ભાઈ ચા પીવાની થાય. ચા હા, અરે આગળ ક્યાં હશે ભાઈ. બાઇક ઉપર આવ્યા પછી મજા આવી. અંદર તો શું કહું, શબ્દ નથી મારી જોડે. પણ આમ સારું છે. પણ શું, સવારથી એટલા બધા લોકોના વચ્ચે રહીએ કે હવે માથું દુખાય છે, પ્લસ ચા નથી પીવી. હવે આપણે રહ્યા ટી લવર, આપણને ચા 10 મિનિટે જોઈએ. એની જગ્યાએ સવાર 5 વાગ્યાથી લઈને હજી સુધી ચા જ નથી પીધી. તો હવે ચા તો જોઈશે. એક્ઝિબિશન થાય કે ના થાય, ચલો આપણે પહોંચીએ ચા પીવા. અમે પીએ ત્યાં સુધી તમે બી ચા પીવો, પછી જુઓ અમારો બ્લોગ. સાયન્સ સિટીના કેટલાય બહાર આવ્યા પછી ચા મળી છે અને મારી જોડે જ છે. આ બ્લોગમાં યાર વચ્ચે નાખે છે ને એમની વાતો, એટલે તકલીફ થઈ જાય. હવે ચા મળી છે. કાકા એમ કહે છે કે આદુ, ઇલાયચી, મસાલા વસાલા બધું ઘૂસેલું છે. તો થોડી ચા પીએ. જીવ આવ્યો છે માંડ, અને ખબર નહીં હવે કેટલા કપ ઉભા પીસ, પણ ચા તો પીવી જ પડશે. મહેન્દ્રભાઈ પકડો તો. ચા પીને નીકળી ગયા છીએ અને હવે થોડી મજા આવી. હવે તો 100 કસ્ટમરને ગારે ઉડાડી નાખશું. શું કેવું મહેન્દ્રભાઈ? સાચી વાત. આપણે મરાઠા સાહેબે કહી દઉં સાચી વાત. એટલે જય શિવાજી. બસ કોઈ વાત ના હોય. તો બતાવું તમને સાયન્સ. ભાઈ બહુ ફર્યા અમે ચા માટે, પણ તો બી મજા ના આવી. છેલ્લે અમારે ટી પોસ્ટની ચા મંગાવવી પડી છે. બધા મારો વેઇટ કરીને બેઠા છે, કેમ કે ચા જોઈશે બધાને. હવે સારી ચા હાથમાં આવી છે. આને ક્યારની ચા પીવી છે, પણ બિચારી નસીબ નહીં, એની ચા જ નથી આવી હજી. તમે જોઈ શકો છો રોવે છે, ખોખો નહીં આવ્યો એનો. તો ભાઈબંધો 6:45 થઈ ગયા છે, ભાઈ ઠકાણા નહીં. અભી હાલ ચા પીધી છે. આના લીધે જે કંઈ પણ થયું, આના લીધે. કોના? આના. અચ્છા ઠીક હે. બહુ માથું દુખે છે, જોયું? આના લીધે. બ્લોગ બનાવું છું આના લીધે. થંબનેલ મારું બનાવશે આ, એટલે બ્લોગ બનાવું છું આના લીધે. તો પી ગયો છો તો ગાઈઝીસ, તમે તમારા માની સોગન ખાઈને કહેજો હું પીધેલો લાગુ છું. હા હશે યાર, આવી
હવે તમે લોકોને એમ થયું હશે કે હું કેમ ગાંડા વેડા કરું છું, પણ મગજ ફરી ગયો છે ભાઈ અને દિમાગ કામ નહીં આપી રહ્યો. પણ ખબર નહીં હવે કેટલા વાગશે, 5:45 થયા છે. અમારે HR મેડમનો તો દિમાગ જ કામ નહીં કરતો. એકમાં 3 ચા મંગાવીને પછી ઝોમેટોવાળા જોડે ઝઘડે છે કે કેમ ચા ઓછી આવે. એટલે આવા સીન થયા છે. પાણી બી માંડ પીવા મળી રહ્યું છે, અહીંયા પાણી બી નથી. તો કોઈ ટેક એક્સપોમાં આવતા હોય તો આવજો, વાંધો નહીં, ફરવા હોય, કામ કરવાના આવતો હો ભાઈ, મરી જાઓ. જોડાયેલા રહો, જોઈએ આગળ હાથ કચરાય છે મારા ઉપર. ચાલો જોઈએ આગળ. હવે બંધ કરીએ છીએ, બધાથી છેલ્લે અમે જઈએ છીએ આ ભાઈના લીધે. ખાલી ને ખાલી આ ભાઈના લીધે, જત્સા આ ભાઈના લીધે અમે મોડે પડી. ये बड़ी अच्छी बात कही आप. ચલો વાંધો નહીં, પહેલાં બંધ કરી દો પછી મળીએ. ભૂતળા જેવી હાલત તમે જોઈ શકો છો. ના વાળના ઠેકાણા, ના કથા ઠેકાણા. અમારો સ્ટોલ બી ખાલી કરીને બધા જ શાંતિથી બેસી ગયા છે. અને આ લોકો ફોટો પડાવે મને છોડીને. ચાલો પહેલાં ફોટોગ્રાફી કરીએ પછી બ્લોગ બનાવીએ. આવજો ભાઈબંધો, આપણે બ્લોગ પતાવવા જઈ રહ્યા છીએ, ઘરે જઈએ છીએ. એનો રસ્તાનો વિડીયો નહીં લઈએ, જેમ કે કંટાળી ગયા છીએ. ફોનમાં ચાર્જિંગ નહીં રહ્યું. ને આ ગુમાવાળા બોપલ ગુમા મણિપુર બંગલો. તો ખબર નહીં હવે શું બોલું ને શું ના બોલું, કંટાળી ગયો છું. કેવો લાગ્યો વ્લોગ, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, જે કરવું હોય એ કરો. બસ વ્લોગ જો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ચલો આવજો અને જોઈએ હવે કાલે આપણે વ્લોગ બનાવીશું કે નહીં ખબર, પણ આ જોયો કેવો લાગ્યો કોમેન્ટ કરો. ચાલો, જય માતાજી.